2:30 વાગે અમારી ટ્રેન આવવાની હતી અને અત્યારે 3:30 જેવું થવાય. પપ્પા આપણને લેવા માટે આવી ગયા છે. આપણે ટ્રેનમાં આવતા હતા ને તો જો આંગળી આવી ગઈ છે, તો બહુ સોજી ગઈ છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. કોણ ઉઠી ગયું? ગુડ મોર્નિંગ. જો 8 વાગ્યા છે અને અહીંયા અમારે જગાડવા નથી પડ્યા. જક્ષુભાઈ જાતે જાગી ગયા છે. જક્ષુ, ક્યાં લઈને જવું છે એ બધું? સુરત. સુરત ક્યાં જવું છે તારે? કોના ઘરે? નાના ઘરે બધું લઈને જવાનું છે. ઓકે, આજે આપણે જવાનું છે. ઓકે, નાના ઘરે. હા, પણ એની પહેલા આપણે સ્કૂલે જવાનું છે. ઓ વાવ. ચાલો આપણે હમણાં થોડી વાર રહીને પછી રેડી થઈ જવાનું સ્કૂલે જવા માટે. સ્કૂલેથી આવ ને પછી આપણે નાના ઘરે જવાનું છે. ઓકે, 1 પ્લેટ ઇડલી બની ગઈ છે અને બીજી આપણી અહીંયા બની રહી છે. આપણે બે બની જાય પછી આપણે ભગવાનને જમાડી લઈએ. ચાલો તો હવે જક્ષુભાઈને રેડી કરી દઈએ. ચલો જક્ષુ, રેડી થઈ જવું છે ને? બ્રશ કરીને નાઈ કરીને પછી નાના ઘરે જવાનું ને? આપણી ઇડલી બનીને રેડી છે. ચાલો ભગવાનને જમાડી લઈએ. જમો જમો રે પ્રભુ. ચાલો જક્ષુ, સ્કૂલે જવાનું છે. ચલો પછી હા, પણ આવીને પછી આપણે ડૉક્ટર કીટ લઈને નાના ઘરે જાશું. ચલો અત્યારે સ્કૂલે જઈ આવીએ પહેલાં. જક્ષુને મૂકીને આવી ગઈ છું અને બપોરે બનાવવાના છીએ દાળ ઢોકળી. કેમ કે ઇડલી સવારે બનાવી હતી ને, તો એની સાથે દાળ ઢોકળી, મને દાળ ઢોકળી ભાવે છે અને એની દાળ એક્સ્ટ્રા વધશે ને, તો વૃષભને ઇડલી સંભાર તરીકે ખાવા થશે સાંજે. એટલે આપણે અત્યારે દાળ ઢોકળી બનાવી લેવાના છીએ. તો ચાલો દાળ બાફવા માટે મૂકી દઈએ. આપણો સામાન પેક થઈ ગયો છે. આપણું એક જ બેગ થયું છે કેમ કે હું જનરલી મારા કપડાં થોડાક છે ને સુરત રાખું જ છું, એટલે અહીંયાથી જાઉં ને ત્યારે મારે લઈ ના જવા પડે. અને 4-5 દિવસ જવાના છીએ એટલે જક્ષુના થોડાક કપડાં અને એનો થોડો સામાન એટલું ભરી દીધું છે. એટલે હવે આપણે બાકીનો સામાન તો પેક થઈ ગયો છે. તો ચાલો હવે દાળ પણ બફાઈ ગઈ છે અને એને ઉકાળી લઈએ. અને ઢોકળીમાં તમે લોકો કયા કયા લોટ એડ કરો છો એ કહેજો. હું તો જનરલી છે ને રોટલીનો લોટ અને ચણાનો લોટ એ બંને એડ કરીને આપણે જે થેપલા જેવું બનાવીએ ને, એવું થેપલા જેવું બનાવીને સ્ક્વેર આપણે શક્કરપારાની જેમ કટ કરીને અંદર એડ કરી દઉં છું. વાસણ ધોવાના છે. અત્યારે દાળ ઢોકળી બનાવવાની છે, એનું દાળને બફાઈ ગયું છે તો એને ઉકાળવાની છે. એટલું બધું કામ પતાવી દઈએ અને વૃષભ કંપનીએથી ડાયરેક્ટ આવશે ને, તો ડાયરેક્ટ અમને મૂકવા માટે જ આવશે. હજુ જક્ષુને લેવા પણ જવાનો છે, એટલે હજુ જઈએ પહેલાં ઘણા બધા કામ પતાવવાના છે, તો ફટાફટ કામ પતાવી દઈએ. આ રીતે આપણે ચણાના લોટ અને રોટલીના લોટને મિક્સ કરીને લોટ બાંધી લીધો છે અને એને વણીને પછી ચોકઠા પાડી લેવાના. શક્કરપારા ટાઈપનું કરવું હોય તો એ ટાઈપનું પણ કરી શકો છો. અને એ પછી આપણે દાળની અંદર એડ કરી દેવાના. જો આપણે 1 રોટલી તો એડ કરી દીધી છે, રોટલી કયો કે થેપલું કયો, એ રીતનું કરીને એડ કરી દેવાનું. તો ચાલો હવે છે ને આ બીજી છે એ પણ એડ કરી દઈએ. આ એક એવી જગ્યા છે કે જ્યાં છે ને કોઈ પણ પેરેન્ટ્સ લેટ ના થાય, ટાઈમ ટુ ટાઈમ જ પહોંચી જાય. તો હજુ જો છોકરાઓ છૂટ્યા નથી ત્યાં પેરેન્ટ્સ બધા આવી ગયા છે અને જો જક્ષુ પણ બહાર આવી ગયો છે. તો ચાલો ઘરે લઈ જઈએ. જક્ષુ તો સ્કૂલેથી આવીને ડાયરેક્ટ જો રમવા લાગ્યો છે અને આપણે ભગવાનને થાળ ધરવા માટે દાળ ઢોકળી ગરમા ગરમ છે તો એને ઠરવા માટે મૂકી દઈએ. થોડી ઠરી જાય પછી આપણે ભગવાનને ધરીશું. અને મેં કરી લીધું છે હેર વોશ, કેમ કે હમણાં 3-4 દિવસ આપણે ઘરે નથી તો અત્યારે કરીને જઈએ. અને આમાંય મારે ગઈકાલે હેર વોશ કરવાનું હતું પણ ગઈકાલે ભૂલાઈ ગયું એટલે આપણે આજે કરી લીધું છે. ખાટી મીઠી તીખી એવી દાળ ઢોકળી આપણી બનીને રેડી છે. કોને કોને મારી જેમ દાળ ઢોકળી બહુ ભાવે છે ને કોમેન્ટ કરીને જણાવજો મને. જક્ષુને હોમવર્ક પતાવતા 1:15 થઈ ગયો છે. તો ચલો જક્ષુ જમી લઈએ. દાળ ઢોકળી જેને જેને ભાવતી હોય એ ખાવા માટે આવી જ જજો. 2 વાગી ગયા છે ને અમે લોકો રેડી થઈ ગયા છે. જક્ષુ નાનું અમથું બેગ પહેરાવી દીધું છે, એની અંદર એના ખાલી રમકડા જ છે. અને હમણાં વૃષભ થોડી વારમાં આવતા જશે તો અમે લોકો નીચે જઈને બેસીએ એટલે અમારે લેટ ના થાય. કેમ કે 2:45 આજુબાજુની ટ્રેન છે, કદાચ વહેલા મોડી હોય તો નીચે જઈને બેસીએ એટલે અહીંયાથી અડધો કલાકનો રન તો સ્ટેશન પહોંચવામાં જ લાગે.
એટલે નીચે જઈને બેસીએ તો ત્યાંથી ડાયરેક્ટ વૃષભને ઉપર ના આવવું પડે અને અમે પાછા એ ઉપર આવે અમે પાછા નીચે જઈએ, એમાં ટાઈમ વેસ્ટ ના થાય એ માટે અમે લોકો અત્યારે નીચે જઈને બેસીએ અને એ આવે એટલે તરત નીકળી જઈશું. અમે લોકો પહોંચી ગયા છે સ્ટેશન અને અનાઉન્સમેન્ટ એવી થાય છે કે 50 મિનિટ લેટ છે ટ્રેન, પરંતુ આના અંદર તો બતાવે છે કે 12 મિનિટ પછી આપણી ટ્રેન આવી જવાની છે, તો જોઈએ હવે ક્યારે આવે. છેલ્લા અડધા કલાકની અંદર જેટલી પણ ટ્રેન આવવાની હતી ને એક પણ ટ્રેન નથી આવી, બધા લોકો વેઇટ કરે છે. 2:30 વાગે અમારી ટ્રેન આવવાની હતી અને અત્યારે 3:30 જેવું થવા આવ્યું છે. 3:30 તો નહીં પણ 3:15 જેવું. હજી ટ્રેન નથી આવી, ક્યારે આવે એનું કંઈ નક્કી નહીં. કદાચ થોડી વારમાં તો આવી જવી જોઈએ. જગશુભાઈ રમવાની મજા આવે છે. હે જગશુ, આ બાજુ આવતો રે બેટા, અહીંયા તડકો છે, અહીંયા આવતો રે. વડોદરા DKB ના કોઈ કંઈક રિપેરિંગ કામકાજ ચાલતું હોય ને એવું લાગે છે, કેમ કે અહીંયાથી જો આ બધા રિપેરિંગ વાળા વાહન ત્યાં જ જાય છે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે અને હું અને જક્ષુ બંને બેસી ગયા છીએ. જો જક્ષુભાઈ તો આવતાની સાથે જ નાસ્તા પાણી શરૂ કરી દીધા છે. હવે હમણાં થોડી જ વારમાં ટ્રેન આપણે ઉપડી જશે. આમ તો ઘરેથી ખાઈને જ આવ્યો છે, પણ થોડુંક ખાઈ લે ને તો એને ઊંઘ આવી જાય, એટલે થોડુંક નાસ્તા પાણી કરી લઈએ, એટલે પછી આપણે એને સુવડાવી દેવાના છીએ. જક્ષુનું કામકાજ છે ને મારી જેવું છે, ટ્રાવેલિંગમાં એને ઊંઘ ના આવે. જો કે અત્યારે એને ફૂલ સુવાનો ટાઈમ થઈ ગયો છે અને મારા ખોળામાં આવીને બેસી ગયો છે. હમણાં સૂઈ જાય ને એટલે આપણે બાજુમાં એની સીટ ઉપર એને ટ્રાન્સફર કરી દઈશું. અહીંયા બંને સીટ ખાલી પડી છે. પપ્પા આપણને લેવા માટે આવી ગયા છે. બીજી કોઈ પણ વસ્તુ સુરતની મિસ કરીએ કે ના કરીએ, ફૂડ અને ફ્રૂટ એ બંને વસ્તુ તો સુરતની મિસ કરીએ જ. કોઈ પણ જગ્યાએ ગયા હોઈએ, સુરત જેવો ટેસ્ટ બીજી કોઈ પણ જગ્યાએ ના મળે. અને ફ્રૂટમાં પણ એવું જ છે. બાને બતાવ, અહીંયા નજીક બેસીને બતાવ. બતાવ બાને બતાવ. डॉक्टर बनो तो बेटा, डॉक्टर बनो तो तू डॉक्टर बन तो बेटा. હા એ બ્લોક્સ આ કાઢ નાખ, ડીશ કાઢ નાખ. હા इंजेक्शन कोने दे इंजेक्शन हैं કોને ઇન્જેક્શન કરી દઈશ? कोने दे बेटा ये છે દવા. દવા આ બધું કોણ લાવ્યું? અમને આપો તો દવા, તાવ આવ્યો છે, દવા આપો દવા આપો. આમ કરીને આપી દે, આમ કરીને આપી દે. હા માર દે, ઇન્જેક્શન માર દે બાને. B12 નું ઇન્જેક્શન માર દે. મોટા ડોક્ટર. શેનો ડોક્ટર બનવું છે? શેનો ડોક્ટર બનવું ઓ છે? પહેરીને તો બતાય, બાને પહેરીને બતાવ. એની તાર શેનો બનવું છે ડોક્ટર? શેનો ડોક્ટર બનવો બેટા? એવું નથી આવડતું કે? એટલે બહુ સરસ. લે પહેરી નાખ, પછી આય પહેર, ચશ્મા પહેર, સ્ટેથોસ્કોપ પહેર. કાં તો નાના ઇન્જેક્શન દઈ દે. ડોક્ટર બનીને આવ્યો હે? કાનમાં પહેરે ને મને કરો તો મને કરી દો. હાલો તપાસ કરી દો, મને તપાસ કરો. હા પેલા કાનમાં પહેરી લે, પછી નાના ચેક કર એનાથી. મને ક્યાંક check ઊંધું કરો. પહેરી, ઊંધું પહેરી. હવે ચેક કરો, આમ કરો ચશ્મા પહેરવા દ્યો ભાઈ. અને તપાસ કરો. વાહ વાહ વાહ, બુખાર આવ્યો હે? બુખાર અને ઇન્જેક્શન દઈ દે. નાનાને આપી દે, ઇન્જેક્શન આપી દે. ઓહો.
મમ્મીએ બધી પ્રિપેરેશન કરી રાખી છે. જો આ શેની ચટણી બનાવી મમ્મી આ ઉપરની? એ મરચા, ગાંઠિયા, ધાણા, ફુદીનો હમ અને લીંબુ ને મીઠું. તો આ ટમેટાના ભજીયા કરવાના છે, એના માટે બેટર પણ કરી રાખ્યું છે. આ મરચાની પટ્ટી મરચા કરવાના છે, તો લીંબુ ને મીઠું એડ કરી દીધું હશે ને. બધું જ. આમલીની ચટણી બની ગઈ છે. કુંભણિયા ભજીયા માટે બેટર બની ગયું છે. કુંભણિયા કરવાના છે મેથી ગોટા. ના મેથી એમાં ઓલું નાખ્યું છે, મકાઈ નાખી છે. ઠેક મકાઈના. ઓકે, તો આપણે આજે ભજીયાનો પ્રોગ્રામ છે સાંજે. મમ્મીને કેટલા દિવસથી ખાવા હતા, મમ્મી કંઈક દીવ આવે ત્યારે બનાવી કે દીવ પાસે જ બનાવવા હતા. આજે કેટલા બધી પ્રિપેરેશન કરી રાખી છે. હવે થોડીક વારમાં આપણે બનાવવાનું શરૂ કરી દઈશું. મોડી આવી પછી શું કરું, નકર તારી પાસે જ બનાવવાનું હા. હતા. પણ 1 કલાક તારી ટ્રેન લેટ હતી. આપણે 5:30 પહોંચી જવાના હતા, એના જગ્યા પર 7 વાગી ગયા હતા, કેમ કે આપણી ટ્રેન સવારે કેટલા 2:30 વાગ્યાની હતી, એના જગ્યાએ 3:45 આવી. તો આપણે 1/4 કલાક લેટ પહોંચ્યા છીએ અને ત્યાં મમ્મીએ બધું પ્રિપેર કરી રાખ્યું છે. મકાઈના ભજીયા બનતા જાય એમ હું આપતી જાઉં છું ગરમા ગરમ, અને બાકી બધા આપણે બનાવીને આપી દીધા છે. જો અહીંયા બાબુ દાદા અને બા અમારી સામે જ રહી છે, એ લોકો જમવા માટે આવી ગયા છે. બટેકા પૂરી, ટામેટા પૂરી, પટ્ટી મરચા અને મકાઈના ભજીયા. દેશી જાય શકશો તારે નથી ખાવું જગશુ? એ બાજુ ઓરેન્જ લઈને બેઠા છે. બટેકા પૂરી, મેથીના ભજીયા, પટ્ટી મરચા અને ટામેટા પૂરી લઈને આપણે બેસી ગયા છે જમવા. તો ચાલો બધા જમવા માટે. અહીંયા ડેઝર્ટ ટાઈમ ચાલી રહ્યો છે. ગરમા ગરમ ભજીયા ખાઈને હવે ઠંડી ઠંડી કુલ્ફીનો ટાઈમ આવી ગયો છે. જાંબુના ડાઘ કપડા ઉપર પડ્યા હોય ને તો જાય નહીં, એટલે ભાઈ કપડા કાઢીને જો જાંબુ કેન્ડી ખાવા માટે બેસી ગયા છે. કેવી લાગે છે? કોણે બનાવી દીધી? બાએ બનાવી દીધી ચક્ષુ માટે. જોતા આમ કઈ ઊંઘ આવે છે, કેવો કેવી જોવે છે. હે જક્ષુ, નથી ઊંઘ આવતી તને? ભાઈ અહીંયા ટીવી જોવે છે. ચલો સુઈ જવાનું હોય. અમારા ઘનશ્યામ મહારાજને મમ્મી પોઢાડી રહ્યા છે. અત્યારે સુવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે ભગવાનને પણ પોઢાડવા પડે ને. તો ચાલો ભગવાનને પોઢાડી દઈએ. આ મમ્મીએ મને અસ્થિ લેપ બનાવી દીધો હતો. આજે આપણે ટ્રેનમાં આવતા હતા ને, તો જો આંગળી આવી ગઈ છે, તો બહુ સોજી ગઈ છે. એટલે ફ્રેક્ચર કે કંઈ પ્રોબ્લેમ આવી હોય, જો આ ટેરવું કેટલું ટેરવા ઉપરથી ખબર પડતી હશે. આનું ટેરવું છે ને એ નીચું છે, અને આનું કેટલું સોજી ગયેલું છે. તો આપણે આંગળી સોજી ગઈ છે, તો કંઈ પ્રોબ્લેમ ના આવે ફ્રેક્ચરની. એટલે આપણે અસ્થિ લેપ લગાવી દીધો છે. હવે આખી રાત રહેશે, એટલે કાલ સવાર સુધીમાં કંઈ પ્રોબ્લેમ ના આવે એ માટે. જો અહીંયા સોજા જેવું જ લાગે છે. અને આ એક ડાર્ક કલરનું થઈ ગયું, બાકી આ જો લોહી મરી ગયું હોય ને એવું લાગે છે. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.